નમસ્કાર. આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે અને મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તમામ જે ચૂંટણી છે તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. રવિવારે મતદાન થવાનું છે અને મંગળવારે તેનું પરિણામ પણ આવી જશે. એટલે ગણતરીના દિવસોમાં જનતાએ કોને પસંદ કર્યા છે તે ચિત્ર સ્પષ્ટ થવાનું છે. ત્યારે વલસાડ એક મહત્વનું સેન્ટર, ત્યાં ચૂંટણીનો કેવો રંગ જામ્યો છે, કેવો માહોલ છે, તેના વિષય પર આપણે કરવી છે વાત. આ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે બે પત્રકારો જોડાઈ ચુક્યા છે, હર્ષદભાઈ આહિર અને ઉત્પલભાઈ દેસાઈ. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત હર્ષદભાઈ હું આપનાથી કરવા માંગીશ. વલસાડમાં ઓવરઓલ જો આપણે વાત કરવામાં આવે તો રાજકીય ચિત્ર કેવું દેખાઈ રહ્યું છે? રાજકીય ચિત્ર આમ જોવા જઈએ તો ભાજપ તરફેણમાં છે એમ કહી શકાય, કારણ કે ભાજપ જે રીતે આ વખતે એગ્રેસિવલી કામ કર્યું છે એ રીતે અત્યારે વલસાડ જિલ્લા પંચાયત, વલસાડ તાલુકા પંચાયત, વલસાડની આમ 6 તાલુકા પંચાયતો અને ઉમરગામ નગરપાલિકા અને વાપી નગરપાલિકા, આટલી જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એમની ચૂંટણી છે. અને એમાંથી ભાજપે અત્યારે ચૂંટણી પહેલા જ એમ જોવા જઈએ તો 25 બેઠકો બિનહરીફ કબજે કરી લીધી છે, જેમાં વલસાડ જિલ્લા પંચાયતની 1 બેઠક, આ ઉપરાંત વલસાડ જિલ્લા પંચાયતની 4 બેઠક, વલસાડ તાલુકા પંચાયતની 12 બેઠક, ઉમરગામ નગરપાલિકાની 8 બેઠક અને વાપી મહાનગરપાલિકાની 1 બેઠક. આ તો ચૂંટણી પહેલા જ ભાજપે પોતાની પાસે મેળવી લીધી છે. એટલે આપણે સ્પષ્ટ એવું જોઈ શકીએ કે આખો માહોલ ભાજપ તરફેણમાં અત્યારે દેખાઈ રહ્યો છે. અને કોંગ્રેસ ઘણી બધી એવી પરિસ્થિતિ છે કે જેમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉભા કરવામાં નિષ્ફળ ગઈ છે. આમ આદમી પાર્ટી પણ ક્યાંક ક્યાંક પોતાના ઉમેદવારો રાખી શકી છે. લગભગ 50% બેઠકો પર ઉમેદવારો રાખી શકી હશે. એટલે આમ જોવા જઈએ તો પહેલેથી જ ભાજપનું પલડું વલસાડ જિલ્લામાં એકદમ સંપૂર્ણપણે ભારી છે એમ કહીએ તો ખોટું નથી. ઉત્પલભાઈ, તમારો શું મત છે? વલસાડ જિલ્લામાં શું ચિત્ર છે? કારણ કે ઘણી બધી બેઠકો જે રીતે હર્ષદભાઈએ જણાવ્યું અને આપણે તમામ લોકો જાણીએ છીએ કે બિનહરીફ ઓલરેડી થઈ ચૂકી છે. હવે એ બધી બેઠકો તો સ્પષ્ટ થઈ ગયું છે, જનતાને હવે એમાં બહુ વિચારવાનું રહેતું નથી. પણ બાકીની જે બેઠકો છે એમાં શું લાગી રહ્યું છે? અત્યારે જો જોવા જઈએ તો વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો અને મહાનગરપાલિકા અને નગરપાલિકા ઉમરગામની ચૂંટણી જે ચાલે થવાની છે, એમાં કોંગ્રેસ અને આપ પાર્ટી એટલે કે એ લોકોને ઉમેદવારો ઉભા રાખવામાં તો તકલીફો પડી જ છે, પણ સાથે સાથે જે પણ ઉમેદવારો એ લોકો ઉભા રાખ્યા છે ને, એ કોઈ ઠેકાણે બજારમાં માર્કેટમાં દેખાતા નથી. તમને કહું કે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર થોડું છે, પણ એને કેશ કરવા માટે જે રીતના આ બે પાર્ટીએ કામ કરવું જોઈતું હતું એ ગ્રાઉન્ડ લેવલ પર નથી. ઉમેદવારો તમને કોંગ્રેસના કે આપ પાર્ટીના ઉમેદવારો કોણ છે એ પણ પ્રજાને નથી ખબર, કારણ કે દેખાતા જ નથી. લોકો પ્રચાર કાર્ય સાવ નબળું છે તદ્દન. માર્કેટમાં અત્યારે ભાજપ સિવાય પ્રચારમાં પણ કોઈ દેખાતું નથી. તો ઓવરઓલ જો સ્થિતિ જોઈએ તો જે ગયા ટર્મની હતી સ્થિતિ એ જ પ્રમાણે આ વખતે પણ એક તરફી રહેશે બધું એવું દેખાઈ રહ્યું છે ભાજપ માટે. જી જી જી. જનતાના મનમાં શું ચાલી રહ્યું છે હર્ષદભાઈ? વલસાડ જિલ્લાની ખાસ કરીને વાત કરીએ તો અત્યારે હાલ કોઈ એવા પ્રશ્નો હોય, એવા પડકારો હોય જે જનતાને લાગતું હોય કે આ કામ થવા જોઈતા હતા જે હજુ સુધી થયા નથી, એવું વલસાડને લઈને જો વાત કરવી હોય તો કયા કામ છે? વલસાડમાં આમ જોવા જઈએ તો વલસાડ શહેરની વાત કરીએ તો વલસાડમાં કેવું છે કે શહેરમાં નગરપાલિકાની ચૂંટણી નથી આમ. એટલે ખરેખર પ્રશ્ન શહેરની ચૂંટણી જ નથી. એટલે શહેરના તો કોઈ એવો પ્રશ્ન અત્યારે આપણે ઉલ્લેખ ન કરી શકીએ. તાલુકા પંચાયતની ચૂંટણી છે. તાલુકા પંચાયતમાં કેટલાક એવા તાલુકાના ગામો હશે, ત્યાં એમના લેવલના દરેક ગામોના અલગ અલગ પ્રશ્ન હોઈ શકે. બાકી આમ કોઈક એવા મેજર પ્રશ્ન ખાસ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જે તે ગામોના ઇન્ડિવિજ્યુઅલ હોય છે. આમ બાકી મેજર એવા પ્રશ્નો ખાસ હોતા નથી. આમ વાપી નગરપાલિકાની ચૂંટણી છે, મહાનગરપાલિકાની, એમાં વાપીના ઘણા બધા પ્રશ્નો ઇન્ડસ્ટ્રીને લગતા હોય. આ ઉપરાંત ઘણા વખતથી પેલા બ્રિજનું કામ ચાલી રહ્યું છે, પૂર્ણ નથી થતું. વાપી મહાનગરપાલિકામાં અનેક પ્રશ્નો છે અને જેનું લોકો ઝડપી સમાધાન પણ ઈચ્છે છે. પણ આપણે જોઈએ છે કે વલસાડ નગરપાલિકા હોય, મોટે ભાગે શહેરી જે મતદારો છે એનો ઝોક ભાજપ તરફ પહેલેથી જ જણાવ્યો છે. છતાં અસંતોષ હોય, ક્યાંક ને ક્યાંક કામ થયા ન હોય, તેમ છતાં તેઓ ભાજપને મત આપવાનું વધારે પસંદ કરે છે. અને ક્યાંક ને ક્યાંક જે સત્તાધારી પાર્ટી છે, ક્યાંક ને ક્યાંક મતદારોને રીઝવવામાં
સફળ રહેતી હોય છે અને આ વખતે પણ ચિત્ર એ રીતે જ દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અસંતોષ છે, પરંતુ મતદારોને રીઝવવા માટે ભાજપ મહદઅંશે સફળ થઈ રહી છે. ઉત્તરભાઈ, વલસાડમાં ઓવરઓલ આપણે જ્યારે શહેરી વિસ્તારની વાત કરીએ તો સ્વાભાવિક વલસાડ ખૂબ વિકસિત થઈ ચૂક્યું છે. વિકાસની રીતે પણ જોવા જઈએ તો ખૂબ સારું કામ ત્યાં થયું છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં તાલુકા પંચાયતની ચૂંટણી છે ત્યાં સ્વાભાવિક ગ્રામ્ય વિસ્તારોના જે પ્રશ્નો હશે કે વધુ સ્પર્શતા પ્રશ્નો હશે, તમારી દ્રષ્ટિએ ત્યાં રાજકીય પક્ષોને કયા એવા પ્રશ્નોનો સામનો કરવો પડે જે ગ્રામ્ય લેવલે લોકો અત્યારે અનુભવી રહ્યા છે? ગ્રામ્ય લેવલે જો જોવા જઈએ તો વલસાડ જિલ્લામાં તો ઘણા પ્રશ્નો છે. જેમ કે અત્યારે તમે જુઓ તો વલસાડ તાલુકામાં કાંઠા વિસ્તારના માટે એ દમણગંગા પાણી પુરવઠા યોજના 5 વર્ષથી ચાલી રહી છે અને કાંઠા વિસ્તારમાં અત્યારે પીવાના પાણીની ખરેખર તકલીફો છે અને એ યોજના 5-5 વર્ષથી ચાલે. ખુદ વલસાડના ધારાસભ્યએ પણ વચ્ચે હમણાં છેલ્લા 6-1 મહિના પહેલા પાણી પુરવઠા મંત્રી જયારે વલસાડ આવ્યા હતા ત્યારે ફરિયાદ કરવી પડી હતી અધિકારીઓની કે ભાઈ આ કામ આ થતું નથી, 5-5 વર્ષથી આ કામ અટકેલું છે. તો આ એક મુદ્દો પણ છે. દરિયાઈ ધોવાણનો મુદ્દો પણ મોટો છે. છેલ્લા કેટલા વખતથી મોટી દાંતીમાં છે, કોસંબા છે. આ જે દરિયાઈ ધોવાણના માટે પણ નો ડાઉટ કે દાંતીમાં 35 કરોડના ખર્ચે અત્યારે ચાલુ છે પ્રોટેક્શન વોલ બનાવવાનું, પણ હજી બી 100 મીટરની પ્રોટેક્શન વોલ બાકી છે. એને માટે પણ રજૂઆતો થઈ રહી છે, કારણ કે આ જો પ્રાણ પ્રશ્ન છે ધોવાણનો માછીમારો માટે. એ જ રીતના તમે જોવા જઈએ તો કપરાડા ધરમપુર તાલુકામાં જોઈએ તો નેશનલ હાઈવે નંબર 56 અને નેશનલ હાઈવે નંબર 848 જે તમે જો જોવા જઈએ તો ગયા ચોમાસામાં ભયંકર પરિસ્થિતિ હતી ને આજે પણ છે. હવે લીપાપોતી કરી છે અત્યારે ઓકે, પણ એક સમય એવો હતો કે ખુદ વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખે રોડ પર બેસીને એક જાતનું આંદોલન કરવું પડ્યું હતું. અને આ જે મોટામાં મોટો પ્રશ્ન છે, કારણ કે આપણે કપરાડાની જે પ્રજા છે એમાંથી મેક્સિમમ પ્રજા સેલવાસ નોકરી પર જાય છે અથવા આપી જાય છે. તો એ લોકોને આ બંને હાઈવે લાગે છે આ અવર જવરમાં. અને આ જે હાઈવેની હાલત એટલી ખરાબ છે આજની તારીખે પણ તમે જુઓ તો સૌથી વધારે અકસ્માતો આ બંને હાઈવે પર થાય છે. તો આ પણ એક બહુ મોટો મુદ્દો છે. ઉમરગામ તાલુકામાં આપણે જોઈએ તો સરીગામ જેડીસીમાં પ્રદૂષણનો બહુ મોટો ઇસ્યુ છે અને છેલ્લા ઘણા સમયથી આ પ્રદૂષણને મુદ્દે બહુ ફરિયાદો થાય છે. તો આ પણ એક બહુ મોટો મુદ્દો છે. વાપી મહાનગરપાલિકામાં પ્રમાણમાં ઓકે છે, પણ છતાંય પણ ત્યાં ઓવરબ્રિજનો મુદ્દે બહુ ચાલે છે. કેટલા વખતથી ઓવરબ્રિજનું કામ ચાલે છે, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એકચ્યુઅલી એ સ્થિતિ છે. પણ ઓવરઓલ વાપી મહાનગરપાલિકામાં કમ્પેરેટિવલી થોડા ઓછા છે, પણ ગ્રામ્ય સ્તરે બહુ પ્રશ્નો છે. હર્ષિતભાઈ, તમને શું લાગે છે ગ્રામ્ય સ્તરે કયા કયા પ્રશ્નો? ખાલી આપણે જયારે વાપીની પણ વાત કરીએ છીએ, વાપી મહાનગરપાલિકા બન્યા પછીની આ પહેલી ચૂંટણી પણ છે, પણ ત્યાં ઘણા બધા પ્રશ્નો, ટ્રાફિકના પ્રશ્નો છે, સ્વચ્છતાના પ્રશ્નો છે, એ બધા પ્રશ્નો તો છે જ છે. ગ્રામ્ય વિસ્તારો જે ભેળવવામાં આવ્યા એ ગ્રામ્ય વિસ્તારોના પણ પોતાના આગવા પ્રશ્નો છે, એનું નિરાકરણ લાવવું જ પડશે. એની સાથે સાથે આપણે ઓવરઓલ વલસાડના ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નોની વાત કરીએ તો તમારી દ્રષ્ટિએ કયા હશે? વલસાડની વાત કરીએ તો વલસાડના તિથલ દરિયા કિનારે ડેવલપમેન્ટ કરવાનો જે પ્રશ્ન ઘણા વખતથી કેવું છે કે ગ્રાન્ટ આવે છે, અવારનવાર એની જાહેરાતો થાય છે, પરંતુ તિથલ દરિયા કિનારાનો જે વિકાસ થવો જોઈતો હતો, જે પ્રવાસન સ્થળનો વિકાસ થવો જોઈતો હતો, આજની તારીખે પણ એટલો થયો નથી. અગાઉ ધારાસભ્ય ભરતભાઈ પટેલ પણ એની રજૂઆત કરી ચૂક્યા છે. પાછલા 10 વર્ષથી આમ તિથલ ડેવલપમેન્ટનો જે પ્રશ્ન છે ખૂબ મોટો છે, કારણ કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પણ તિથલને ડિઝેબલ ફ્રેન્ડલી બીચ જાહેર કર્યો હતો અને ખૂબ મોટા પાયા પર એની જાહેરાત થઈ હતી. અને આજે એ બીચને કમ્પેરિઝન બીજા બીચની, જેમ કે દમણના બીચની કમ્પેરિઝન જો તિથલના બીચ સાથે કરવામાં આવે તો તિથલનો બીચ એટલો બધો આપણને એવું લાગે છે કે વર્ષો થઈ ગયા પરંતુ હજી ત્યાં ને ત્યાં જ છે. જ્યારે દમણનો જે બીચ છે ખૂબ સારી રીતે ડેવલપમેન્ટ થઈને ખૂબ આગળ વધી ગયો છે. એટલે વર્ષોથી તિથલના સરપંચ હોય, આજુબાજુના તાલુકા પંચાયતના, વલસાડ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો હોય, દરેકે તેમજ મીડિયાએ પણ તિથલને ડેવલપમેન્ટ કરવા માટે, તિથલનો વિકાસ થવા માટે ખૂબ પ્રયાસ કર્યા છે, ખૂબ અહેવાલો પણ છાપ્યા છે અને દરેકે પોતપોતાની રીતે મહેનત કરી છે. પરંતુ આજની તારીખે પણ તિથલનો વિકાસ જે થવો જોઈએ તો એ થયો નથી. અને એમાં 100% આપણે એવું કહીએ કે સરકાર કે સરકારના પ્રતિનિધિઓ નિષ્ફળ નીવડ્યા છે. ઘણા અત્યારે છેલ્લા લગભગ કદાચ 6-1 મહિનાથી ક્યાંક ને ક્યાંક અવારનવાર મીડિયામાં અહેવાલો પ્રસારિત થતા થોડે અંશે એમનું કામ ચાલુ થયું છે. હાલમાં સોલાર લાઇટ પણ લાગી છે ત્યાં, એટલે થોડું અત્યારે ચૂંટણી પહેલા
એ ગતિ થોડી પકડી છે, પરંતુ એ ગતિ અવિરત રહેવી જોઈએ. તિથલ ખૂબ મોટું પ્રવાસન સ્થળ છે અને લોકો ખૂબ અહીં આવે છે, હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તો એના પર સરકારે ફોકસ કરવું જોઈએ અને લોકો પણ એવી ઈચ્છા રાખે છે કે તિથલનું ડેવલપમેન્ટ થયું. અને બીજો ખાસ એ પ્રશ્ન જે રોડનો પ્રશ્ન છે, એ રોડમાં દર વખતે ચૂંટણી આવે ત્યારે રોડ સારા રોડની વાતો થાય છે, પરંતુ ખરેખર જે રિયાલિટી જોવા જઈએ એ અત્યારે ચોમાસા દરમિયાન ખરેખર રોડની ખૂબ ગંભીર હાલત છે. વલસાડમાં પણ અત્યારે જે રોડના કામો ચાલે છે એમાં ઘણે અંશે સરળતાથી, એટલે કે ખૂબ ઝડપથી કામો થઈ જતા હોય એવું થતું નથી. લોકોને ખૂબ તકલીફો વેઠવી પડે છે, ખાસ કરીને જ્યારે સિમેન્ટ કોન્ક્રીટના રોડો થતા હોય ત્યારે. અત્યારે ધરમપુર રોડનું પણ જે કામ ચાલી રહ્યું છે, આખો વલસાડથી ધરમપુરનો કનેક્ટેડ 4 લેન રોડ થઈ રહ્યો છે, એમાં પણ ખૂબ ધીમું કામ ચાલે, એને લીધે લોકોને ખૂબ તકલીફ પડે છે. એટલે આ બધા પ્રશ્નો પણ લોકોને સ્પર્શે જ છે. લોકો સારું અને ઝડપથી કામ ઈચ્છે છે, એટલે આ બધા પ્રશ્નો લોકોને ખૂબ એમને તકલીફ પડી રહી છે લોકોને. હવે રવિવારે તો મતદાન છે અને સ્વાભાવિક ખૂબ નજીક એ દિવસો છે અને ગરમી જે રીતે સતત વધી રહી છે, હવામાન વિભાગ બી કહી રહ્યું છે કે આ વખતે ગરમીનો પ્રકોપ એ દિવસોમાં ખૂબ વધારે રહેવાનો છે. જાગૃતિ મતદાનને લઈને ત્યાંના લોકોમાં કેવી તમને લાગી રહી છે? જો જોવા જઈએ તો 2014ની લોકસભાની ચૂંટણીથી છે ને મતદાન જાગૃતિ પ્રત્યે વલસાડ જિલ્લામાં ઘણો ફરક પડી ગયો છે. જે તે સમયના તત્કાલીન અમારા કલેક્ટર હતા વિક્રાંત પાંડે, તો એમણે આ મુદ્દે બહુ જ મહેનત કરી હતી. એટલે ઓવરઓલ તમે જુઓ તો વલસાડ જિલ્લામાં કોઈ પણ ચૂંટણી હોય, હવે લોકસભા પહેલા એવું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 70% ઓવરઓલ થતું હતું સરેરાશ. હવે તો વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં પણ સરેરાશ 75% મતદાન થાય છે. પણ આ વખતની ચૂંટણીમાં એ 2-3 મુદ્દા એવા છે કે જેને કારણે એક એવી શંકા સેવાઈ રહી છે કે મતદાન બહુ નહીં થાય. એક તો મુદ્દો એ છે કે તમે જે કીધું એ ગરમી છે, લગનસરા બી છે થોડા, પણ સૌથી મહત્વનો મુદ્દો છે કે ભાજપમાં ટિકિટો અમુક લોકોની કપાઈ છે, એને કારણે જે નારાજગી છે, એને કારણે અમે જે પ્રમાણે ફિલ્ડમાં ફરીએ છીએ અને ફિલ્ડમાં અમને જે ફીડબેક મળે છે કે અમુક એવા કાર્યકર્તાઓ છે, મોટા ભાગના એ લોકો નારાજગીને કારણે કદાચ મતદાન કરાવવા ન પણ નીકળે, તો એનો બહુ મોટી ઇફેક્ટ થશે. બીજું કે કોંગ્રેસ અને આપ પાર્ટી પાસે કાર્યકર્તા જ નથી, તો અને એ લોકો પિક્ચરમાં દેખાતા નથી, તો ઉમેદવારો કોંગ્રેસ તરફી પણ ઘણા છે, અહીંયા આપ પાર્ટી તરફી પણ ઘણા મતદારો હશે, પણ જયારે તમને પિક્ચરમાં એ દેખાતા જ નથી, ઉમેદવારો કોણ છે એ જ નથી ખબર, તો મે બી પોસિબલ છે કે એ લોકો કદાચ મતદાન કરવાનું ટાળી પણ શકે. સરકારી તંત્ર એની રીતે પ્રયાસ કરી રહ્યું છે મતદાન જાગૃતિ માટે, પણ એ પ્રયાસો પૂરતા નથી. તો ઓવરઓલ એવું લાગી રહ્યું છે આ વખતે કે કદાચ પાછલા વર્ષોની સરખામણીમાં મતદાન ઘટશે. હર્ષિતભાઈ, તમારો શું મત છે મતદાનને લઈને? તમને શું લાગી રહ્યું છે? લોકોમાં જાગૃતિ હોવા છતાં પણ ક્યાંક નારાજગીના સૂર હોય, ક્યાંક ગરમીની સમસ્યા હોય, મતદાન પર શું અસર દેખાશે? પાછલા વર્ષોમાં મતદાન થયું છે તેમાં વર્ષ મતદાન પહેલાના સમયમાં જે મતદાનની ટકાવારી હતી અને અત્યારના સમયમાં જે મતદાનની ટકાવારી રહી છે, કોઈ પણ ચૂંટણી હોય, સ્વાભાવિક રીતે ટકાવારી નિરંતર થોડી વધતી જ રહી છે. અને એ પ્રમાણે હું એવું માનું છું કે પાછલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરતા આ વખતે ગરમીનો પ્રકોપ તો ગયા વખતે પણ આ સમયે ચૂંટણી હતી, એટલે એ જે છે ટ્રેન્ડ તો જળવાયેલો જ રહેશે હું પૂરેપૂરું માનું છું. અને બીજું કે ભાજપ ખૂબ જ એગ્રેસિવલી કામ કરે છે, મતદારોને પહેલાના સમયમાં એટલા એગ્રેસિવલી કામ નહોતા કરતા, પણ હવે ખૂબ એગ્રેસિવલી કામ કરે છે. ભલે વિપક્ષ મતદારોને ઘરમાંથી કાઢી મતદાન કરવા માટે એટલું એગ્રેસિવ નથી, પરંતુ ભાજપ ખૂબ એગ્રેસિવ છે. અને આ વખતે દર વખતે પાછલા વર્ષોની જે ચૂંટણી હતી એના કરતા મતદાનનો સમયગાળો પણ આ વખતે ઘણો વિશેષ રાખવામાં આવ્યો છે. એટલે ગરમી વહેલા સવારે જયારે મતદાન ચાલુ થશે ત્યારે ગરમી રહેવાની નથી, એટલે વહેલી સવારે અત્યારે જે આપણને જાણવા મળ્યું છે તે પ્રમાણે ભાજપ એ રીતે પોતાના બૂથ કાર્યકરોથી લઈને તમામ કાર્યકરોને એ રીતે કહેવામાં આવી રહ્યું છે કે તમે પહેલા 2 થી 3 કલાકમાં તમે કમસે કમ 25 થી 30% વોટિંગ તમારે કરાવવાનું જ રહેશે. એ રીતે એક એ લોકોની સ્ટ્રેટેજી ચાલી રહી છે. અને એ પ્રમાણે જો બધું બરાબર થશે તો પાછલી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી તેના કરતા વધુ મતદાન થશે એ વાત નિશ્ચિત છે. ઠીક છે ઉત્પલભાઈ, ઓવરઓલ જો આપણે ફરી એક વખત વલસાડ જિલ્લાની આ જે ચૂંટણી છે તેના પર નજર કરીએ તો
કયા એવા વિસ્તારો તમારી દ્રષ્ટિએ છે, કઈ કઈ જગ્યા એવી છે કે જ્યાં ખરેખર રસ્સાકસી જોવા મળશે અને જ્યાં એ વિસ્તારોમાં ખાસ કરીને કાંટાની ટક્કર હોઈ શકે છે, ઉમેદવારોને લઈને, જનતાના મિજાજને લઈને કે પ્રશ્નોને લઈને કોઈ પણ કારણ હોય, પણ ટક્કર ક્યાં હશે? જે અત્યારનો અમે જે ટ્રેન્ડ જોઈએ છે એ જોતા આદિવાસી બહુલ વિસ્તાર જે કહેવાય ધરમપુર તાલુકા અને કપરાડા તાલુકામાં અમુક બેઠકો છે, જેમ કે કપરાડા તાલુકાની એક માંડવા બેઠક છે, એક વડોલી બેઠક છે. આ બે બેઠક પર એક અમને અત્યારે જે રિપોર્ટ મળી રહ્યા છે ત્યાં થોડી કાંટાની ટક્કર થાય એવું છે. એ જ રીતના ધરમપુરની કરંજવેરી બેઠક છે, ત્યાં અને એક આપણે ખારવેલ બેઠક છે, સોરી ખેરગામ બોલી ગયું, ખારવેલ બેઠક છે. તો આ બે બેઠક પર પણ થોડી કાંટાની ટક્કર દેખાઈ રહી છે. એ સિવાય બહુ વધારે કંઈ ખાસ દેખાતું નથી પિક્ચરમાં ક્યાંય, કારણ કે આ વિસ્તાર એવો છે જ્યાં કપરાડા તાલુકાની અમુક બેઠક એવી છે જ્યાં આપ પાર્ટી અને કોંગ્રેસે આઉટ ઓફ વે જઈને એક પ્રકારનું જાણે કે પોતે ગઠબંધન કર્યું હોય તેમ પોતાના ઉમેદવારી પત્ર ખેંચીને એક જ ઉમેદવારને સપોર્ટ કરવાનું નક્કી કર્યું છે. તો એવી 2-3 બેઠકો છે જ્યાં થોડી ટક્કર દેખાઈ રહી છે, બાકી બહુ કંઈ ખાસ નથી લાગતું. હર્ષિતભાઈ, તમને કયા કયા એ કારણો અને વિસ્તારો લાગી રહ્યા છે જ્યાં ટક્કર હોઈ શકે? આમ જોવા જઈએ તો ખાસ ગત ચૂંટણીમાં વલસાડ જિલ્લા પંચાયતની કુલ 38 બેઠકો પૈકી માત્ર 2 બેઠકો કોંગ્રેસે મેળવી હતી. આમ આદમી પાર્ટીનો તો કોઈ પ્રશ્ન નહોતો. ફક્ત 2 બેઠક કોંગ્રેસે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મેળવી હતી, અને એ એક ધરમપુર તાલુકાની અને એક કપરાડા તાલુકાની. એટલે ત્યાર પછી ના જે વર્ષો 5 વર્ષ વીતી ગયા છે અને ફરી ચૂંટણી આવી છે, તો આ જે બેઠકો છે એ બેઠકો ઉપર રસાકસી થોડી ઘણી રહેશે એવું લાગે છે. બાકી કદાચ મને તો એવું લાગે છે કે ભાજપ આ વખતે નવું સીમાંકન થયું છે, એટલે આ વખતે બેઠકો ઘટી છે. વાપી મહાનગરપાલિકામાં જે ગામો ગયા એને લીધે જિલ્લા પંચાયતની 2 બેઠકો ઘટી છે, એટલે 4 બેઠકો તો એમાંથી બિનહરીફ થઈ ગઈ છે. બાકીની જે બેઠકો બચી છે તેમાં મને તો એવું લાગે છે કે આ વખતે કદાચ પરિસ્થિતિ એવી આવશે કે તમામે તમામ બેઠકો ભાજપના જોડીમાં હશે. કદાચ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને જિલ્લા પંચાયતની તો એકેય બેઠક ન મળે એવું લાગી રહ્યું છે. એટલે રસાકસીનો તો કદાચ બહુ પ્રશ્ન જ નથી. ખાસ કરીને ધરમપુર તાલુકા પંચાયત અને કપરાડા તાલુકા પંચાયત, આ 2 જ એવા તાલુકા પંચાયતો છે જ્યાં કેટલીક બેઠકો ઉપર રસાકસી રહેશે. તેમાં પણ જેમ ઉત્પલભાઈ વાત કરી તેમ ક્યાંક આમ આદમી પાર્ટીના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં ફોર્મ ખેંચ્યું છે, અથવા કોંગ્રેસના ઉમેદવાર આમ આદમી પાર્ટીના ઉમેદવારની તરફેણમાં ખેંચ્યા છે. એવી જે બેઠકો છે ત્યાં જ રસાકસી થશે. બાકી બીજી કોઈ બેઠકો પર લગભગ ખૂબ રસાકસી થવાના કોઈ શક્યતા નથી. એટલે પાછલી જે ચૂંટણી હતી તેમાં વલસાડ જિલ્લામાં તમામ તાલુકા પંચાયતો ભાજપ પાસે જ હતી અને જિલ્લા પંચાયત પણ ભાજપ પાસે જ હતી. એટલે આમ એવો ખાસ રસાકસી થાય એવું કંઈક હાલમાં બહુ ચિત્ર દેખાતું નથી. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ મહત્વપૂર્ણ ચર્ચામાં આપ જોડાયા. આ ચર્ચાને આપણે અહીં અટકાવીએ છીએ. તો દર્શક મિત્રો, આપણે અત્યારે વાત કરી રહ્યા હતા ખાસ કરીને વલસાડ જિલ્લામાં જે ચૂંટણી છે સ્થાનિક સ્વરાજની, તેને લઈને જે માહોલ છે તે સમજવાનો આપણે પ્રયાસ કરી રહ્યા હતા. આવી જ મહત્વપૂર્ણ ચર્ચાઓ માટે આપ જોડાયેલા રહો અમારી સાથે. અત્યારે હું લઉં છું રજા. નમસ્કાર.